હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? આજે જુઓ મેં આરતી પણ કરી લીધી છે ને સવારનું થોડુંક રૂટિન કામ પણ કરી લીધું છે અને હવે નાસ્તો બનાવવાની તૈયારી કરું છું. અને આગળ હવે હું શું કરીશ એ તમે જોજો. ચાલો બા. છોકરી એવી છે કે એને દૂધ નથી ભાવતું, એને બિસ્કિટ ભાવે છે. ભલે એને બિસ્કિટ ભાવે. તો હવે જો બપોર થઈ ગયા છે અને રસોઈની તૈયારી કરી નાખીએ. રસોઈમાં જો આજે ગુવારનું શાક બનાવીશ અને રોટલી અને બાજરાનો રોટલો, જુવાર બાજરીનો એવું બનાવીશ. અત્યારે તો હું ગુવાર સુધારી લઉં. તો જો ગુવારનો વઘાર મેં મૂકી દીધો છે. તેલ આવી જાય એટલે એમાં અજમો નાખીશું અને હિંગ નાખીશું. અજમા ને હિંગથી ગુવારને વઘારવાનો બહુ સરસ થશે. જો થોડીક વાર એને તેલમાં થવા દેવાનું, થોડોક ગુવારને તેલમાં કકડવા દેવાનો. અને આ બીજું મેં લસણ ખાંડી લીધું છે. લસણ, આખું જીરું અને લાલ મરચું અને ધાણા જીરું અને હળદર એ બધું નાખીને મેં મસાલો બનાવી લીધો છે. ગુવારને થોડીક વાર તેલમાં ફ્રાય થવા દેવાનું, પછી મસાલો નાખી દઈશું. ગુવારમાં હું ટમેટું નથી નાખતી, મને ટમેટા વગરનો સારો લાગે છે. એમાં આખું જીરું ખાંડેલું હોય ને એટલે બહુ સરસ લાગે છે. અને અજમાનો વઘાર હોય એટલે એકવાર આવી રીતે બનાવીને જોજો, બહુ સરસ બનશે. ચોક્કસ તમને ભાવશે બધાને. તો જો ગુવાર મારો થોડોક ફ્રાય થઈ ગયો છે અને હવે હું મસાલો નાખી દઈશ. એમાં આ મસાલો મેં જે બનાવીને રાખ્યો હતો ને એ મસાલો નાખી દઈશ અને મિક્સ કરી દઈશ. લસણ થોડું વધારે નાખવાનું એટલે સરસ લાગે. રોટલા સાથે, રોટલી સાથે સરસ લાગે. મીઠું પણ નાખી દીધું છે મેં. હવે થોડુંક પાણી નાખી દઈશ. જો પાણી નાખી દીધું છે એમાં અને હવે ઢાંકણું ઢાંકીને એક સીટી થવા દઈશું, કેમ કે તેલમાં અડધો ફ્રાય તો થઈ જ ગયો છે. એક સીટી પાડીશું ને એટલે ગુવારનું શાક રેડી. શાક બની ગયું છે અને હવે હું જુવાર અને બાજરીનો રોટલો બનાવી લઉં. મારાથી એટલો પરફેક્ટ તો બહુ નથી થતો, પણ તો એ હું બનાવી લઉં છું જેવો તેવો, જેવો આવડે એવું. જો આ મારો રોટલો બની ગયો છે જુવાર બાજરીનો મસ્ત. અને અહીંયા શાક પણ રેડી છે. જો કેટલું સરસ લાગે છે. લાલ ચટાક છે ને મસ્ત. દેખાવમાં લાલ છે પણ તીખું નથી એટલું.
જો રોટલા સાથે મસ્ત મજા આવી. હા, હવે અમે જમીને ક્યારના ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે બપોરના 2. તો હવે હું જાઉં છું અત્યારે ગુદાવાડીમાં થોડુંક શોપિંગ કરવાની છે અને શું શું શોપિંગ કરી એ હું તમને આગળ બતાવીશ. હેલો. હેલો, હાય. કેમ છે? બસ મજામાં. જો અમારા જેઠના છોકરાની વહુ ને દર્શન કરવા આવ્યા છે. અમારા ઘરે સ્થાપના કરી છે ગણપતિની, તો એ લોકો દર્શન કરવા આવ્યા છે અત્યારે. અને આ અમારા દેરુભાઈ જો અંદર નથી આવતા ને ત્યાં બહાર જ ઊભા છે. હેલો તો કરો બેટા. જો આજે અમે મમ્મી દીકરી છે ને ગુદાવાડીમાં બપોરે શોપિંગ કરવા ગયા હતા. તો આ 2 ટોપ લીધા છે ચાંદની માટે, એક જીન્સ લીધું અને એના માટે આ સેન્ડલ લીધા છે અને આ એક કોટ સેટ છે એના માટે અને એક મારા માટે કોટ સેટ લીધો છે. આટલું લઈને અમે આવી ગયા તો અમારે 6 વાગી ગયા આવતા. આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. બાય બાય.